હેલો બચ્ચાઓ, શું થયું? કેમ દુઃખી છો? બહુ બધા દુઃખી છે એટલે એ લોકોને શાંત કરવા માટે અત્યારે વિડીયો મૂકવો પડે છે, તમને ખુશ કરવા માટે, તમને રિયાલિટીનું રિયલાઇઝેશન કરાવવા માટે, બરાબર? એટલે ધ્યાનથી સાંભળો. અને બધા પેરેન્ટ્સ અને બધા બચ્ચાઓ હવે તો ફ્રી જ છો તમે, બરાબર? એટલે આખો વિડીયો ધ્યાનથી સાંભળજો. વોટ્સએપ પર આવે એવું નથી, ઘણી બધી વસ્તુઓ કહેવાની છે, એટલે યુટ્યુબ ઉપર વાંધો નહીં, યુટ્યુબ કા સહારા લેંગે. હવે સૌથી પહેલાં મેં લખી રાખ્યું છે કંઈ મિસ આઉટ ના થઈ જાય એટલા માટે. સો ડોન્ટ બી અપસેટ, પ્લીઝ પ્લીઝ ડુ નોટ બી અપસેટ. યુ ડીડ વોટ યુ કેન ડુ, બરાબર? તમારા હાથમાં જે હતું એ તમે કર્યું. હવે કંઈ અપસેટ રહેવાની કોઈ જરૂરત નથી, કોઈ મતલબ જ નથી. એન્ડ ધેટ્સ ઇટ, યુ ડીડ વેલ, બરાબર? ધીસ ઇઝ અ કોમ્પિટિટિવ ટેસ્ટ. કોમ્પિટિટિવ ટેસ્ટ હોય, રિલેટિવ રિઝલ્ટ ખબર પડે આપણને. માર્ક્સ આવે, બધાના ઓછા આવે તો દેટ ઇઝ ઓકે, બધાના વધારે આવે દેટ ઇઝ ઓલ્સો ઓકે. તમારું ખરાબ ગયું છે તો બહુ બધાનું ખરાબ ગયું છે, એટલે આમાં જરાય ચિંતા કરવાની જરૂર નથી. ઉપરથી તમે અપસેટ રહો, તમારા માર્ક્સ ના જોવો, કોઈની જોડે વાત ના કરો તો તમને ખબર જ ના પડે બીજા બધાનું શું છે. તમને એવું જ લાગે મારું જ ખરાબ છે, પણ જ્યારે તમને એવું લાગે કે બધાનું ખરાબ પેપર ગયું છે તો થોડીક સારું બી લાગે, ચલો આઈ એમ નોટ અલોન ઇન ધીસ, બરાબર? એટલા માટે હું તમને બધાનું ઓવરઓલ પિક્ચર હવે કહું છું શું છે. તમે દુઃખી કેમ થયા? એક તો પેપર ખરાબ ગયું, બરાબર? સેકન્ડ થિંગ કે તમારા એક્સપેક્ટેશન પ્રમાણે પેપર ના ગયું. થર્ડ થિંગ, તમારા માઇન્ડમાં લાસ્ટ યરનું મેરિટ છે કે એના લાસ્ટ યરનું મેરિટ છે. તમે લાસ્ટ યરનું મેરિટ કમ્પેર કરો, બરાબર, અને આ વખતનું તમારું રિઝલ્ટ તમે વિચારો તો તમને એવું લાગશે કે અરે યાર બહુ ઓછા માર્ક આવી ગયા, હવે મને ક્યાં એડમિશન મળશે. પણ એવું નહીં કરવાનું. વાય લાઈક ધીસ? આ વખતનું મેરિટ અલગ બનશે, મેરિટ અલગ હશે, તમારું મેરિટ અલગ બનવાનું છે. લાસ્ટ 25 to 30 યર્સમાં આવું ડિફિકલ્ટ પેપર નથી આવ્યું, બરાબર? એટલે ઓબ્વિયસ છે કે મેરિટ વિલ ગો ડાઉન. હવે જ્યારે આપણને ખબર પડે તો થોડી શાંતિ થાય ને. એના માટે લોકો જોડે વાત કરવી પડે, બહાર નીકળવું પડે, મમ્મી પપ્પા જોડે બેસો. હવે તો જલસાનો જ ટાઈમ છે, ઓકે? So this year merit will be drastically low, but wait for official answer key. NTA ઓફિશિયલ આન્સર કી આપશે, એના માટે વેઇટ કરો. અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટે પોતપોતાની આન્સર કી આપી દીધી છે. થોડા કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન્સ છે, એટલે એનટીએની ઓફિશિયલ આન્સર કી આવે એમાં 3 to 4 ક્વેશ્ચન્સ પ્લસ માઇનસ આપણે કન્સિડર કરવાના. એટલે પ્લસ માઇનસ 10 to 15 માર્ક્સ તો ડેફિનેટલી આપણે કન્સિડર કરવા પડે. ઓકે, એક ઓવરઓલ આપણે ગ્લેન્સ લઈ લઈએ. બધાને ખબર જ છે તો બી બાયો વોઝ એન્ટાયરલી ફ્રોમ એનસીઆરટી, બટ ઇટ વોઝ ટફ. આપણે આખું વર્ષ આજ તો કર્યું છે એનસીઆરટીમાંથી અને ટફ, બરાબર? એટલે બાયોમાં આપણા બચ્ચાઓને એટલી બધી તકલીફ ના પડી. જે આપણા બચ્ચાઓ નતા એ તો બધા જબરજસ્ત રડે છે કે બાયોમાં આ શું થઈ ગયું. પહેલાં આગળનામાંથી પૂછ્યું હતું, યુનિટ ચાલુ થાય એ પહેલાંમાંથી. તો આપણે જ્યારે કોમ્બિનેશન થતા હતા ત્યારે મેં બી પૂછ્યું હતું બાયોટેકના આગળમાંથી, બરાબર? હવે એ કન્સિડર કરીને જે લોકોએ પ્રિપેરેશન કર્યું હતું એ લોકોને ફાયદો થઈ જશે. એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન હતા, બરાબર? બાયો વોઝ લેન્ધી. નાવ યાદ કરો, મેં આ વસ્તુ કીધી હતી, બાયો લેન્ધી આવી શકે, ઓકે? કેમિસ્ટ્રી વોઝ બિટ ટફ. અગેન કેમિસ્ટ્રી વોઝ ઓલ્સો નોટ ઇઝી. અને ફિઝિક્સ વોઝ વેરી વેરી ટફ. મેં મને એવું કીધું, એવું કે જો ટફ ટફર ટફેસ્ટ. એટલે યસ, બટ ઇટ વોઝ ટફ ફોર યુ, ઇટ વોઝ ટફ ફોર એવરીબડી. અને કદાચ કોઈ પેપર કમ્પ્લીટ જ નહીં કરી શક્યું હોય ફિઝિક્સમાં તો, અને જે લોકોએ કર્યું હશે એ લોકોએ અમુક તુક્કા માર્યા હશે, કેમ કે ઘણા બધા ક્વેશ્ચન એવા હતા કે જેમાં અપ્રોક્સિમેશનનો ચાન્સ નહોતો, કે તમે અપ્રોક્સિમેશન લઈ શકો એવો ચાન્સ બી નહોતો. એટલે તમારે છેક સુધી કેલ્ક્યુલેશન કરવા જ પડે, તો ના પતે પેપર. ઓબ્વિયસ છે, છેક સુધીના કેલ્ક્યુલેશન કરવા પડે. તો એક આ વસ્તુ ઉપર એક ઓલ્ડ વિડીયો મેં મૂક્યો હતો, ઇફ યુ રિમેમ્બર, કે એનટીએને રિક્વેસ્ટ કરતો કે એનસીઆરટી ફોલો કરો ને પેપર કેવું હોવું જોઈએ. ખબર નહીં, આઈ એમ વરીડ કદાચ એનટીએ એ વિડીયો જોઈ લીધો કે શું. એની એક નાની 1 to 2 મિનિટની ક્લિપ છે, એવું શેર કરીશ વોટ્સએપ ગ્રુપમાં. આમ એવું લાગે છે કે એવું જ પેપર બન્યું છે, એ બધું કન્સિડર કરીને જ પેપર બન્યું છે. હું બોલ્યો હતો કે 720 કિસી કા નહીં આના चाहिए આઈડિયલી તો આ વખતે એવું જ લાગે છે કે 720 લગભગ કોઈના નહીં આવે. ગઈકાલનો વિડીયો જુઓ, ગઈકાલના 3 વિડીયો મેં મૂક્યા હતા, એ જોવો, સમજો, અને હવે ખબર પડશે કે સર એવું કેમ બોલ્યા હતા.
સરે એવું એમ્ફેસાઇઝ કર્યું હતું કોન્ફિડન્સ રાખજો. હા, એક વસ્તુ થઈ કે તમને જે આવડે છે એ જ બધું પૂછાશે, એ ના થયું, પણ એ કોઈને નથી થયું. બરાબર. અપાર્ટ ફ્રોમ દેટ સરે કીધું હતું કે, એટલે મેં એવું કીધું હતું કે ટફ છે તો બધા માટે ટફ છે, હા ઇઝી છે તો બધા માટે ઇઝી છે. મેં એવું કીધું હતું કે તમને ટેન્શન થાય તો 10-15 સેકન્ડ માટે પેન મૂકી દેજો બાજુમાં, ફરીથી અને કરજો. અને એકચ્યુઅલી દેટ હેલ્પડ અ લોટ. મારા બચ્ચાઓને એ બધી વસ્તુઓ બહુ જ હેલ્પ કરી છે. જે લોકોએ સ્ટેબલ માઇન્ડ રાખ્યું એ લોકો માટે બહુ જ સારું થયું છે. બરાબર. એટલે એકવાર ગઈકાલનો જોઈ લેજો. હવે ગઈકાલે તમને કીધું હતું પ્રિપેર કર્યા હતા, બરાબર, ટફ ફાઇટ માટે, બરાબર, રોર એવું કીધું હતું. તો એ વસ્તુ માટે કે ટફ પેપર આવી શકે, બધા માટે ટફ હોય, ચિંતા નહીં કરવાની, ટેન્શન નહીં કરવાનું, એના માટે પ્રિપેર કર્યા હતા. 15 days બેક શૈલા ઓડિટોરિયમમાં આપણે જે સેશન કર્યું હતું, હવે તમે બેસીને વિચારો કે જે આખું સેશન હતું 3 hours મેં શું કર્યું હતું? 3 hours તમને મેન્ટલી સ્ટ્રોંગ થવા માટે પ્રિપેર કર્યા હતા. બરાબર, કે કમ વોટ મે આપણે આપણી સ્ટેબિલિટી રાખવાની છે. 3 hours સુધી તમે જોશો તો મેઇન પર્પઝ એ જ હતો કે તમે મેન્ટલી સ્ટ્રોંગ રહો. નીટના પેપરમાં કંઈ પણ થઈ જાય તમારી જોડે નીટના પેપરમાં તો તમે હલો નહીં. હા, એ તો એ બહુ ટફ છે. તમારા જેવા એટલે અમારા એજના લોકો આવી સિચ્યુએશનમાં હલી જાય તો તમે તો અફેક્ટ થાવ, એ ઓબ્વિયસ છે. બટ સ્ટીલ આઈ ટ્રાય ટુ પ્રિપેર યુ ફોર ધીસ. અને એ સેશન પછી જે લોકો પ્રિપેર થયા એ લોકોને બહુ જ ફાયદો થયો ને. ઇમેજિન એ સેશન ના થયું હોત તો શું હાલત થાત. એન્ડ એ બી ઇમેજિન કરો, એ સેશનમાં જે નહોતા તમારા જે કોમ્પિટિટર્સ છે કે જેમણે અચાનક આવું પેપર જોયું, એ લોકોની શું હાલત થઈ હશે. બરાબર. સો ઇટ વોઝ કમ્પ્લીટલી મેન્ટલ ગેમ. આપણે એવું કન્સિડર કરી શકાય કે આ વખતનું જે પેપર હતું, ચલો કન્ટેન્ટ માટે તો હતું જ, જેણે સારું પ્રિપરેશન કર્યું હોય. અપાર્ટ ફ્રોમ દેટ એ સ્પીડ ઉપર બી હતું, કોણ સ્પીડ કરે છે. અપાર્ટ ફ્રોમ દેટ ઇટ વોઝ મોર ઓન મેન્ટલ સ્ટ્રેન્થ. આખું પેપર મેન્ટલ સ્ટ્રેન્થ ઉપર હતું. જે લોકો મેન્ટલી વધારે ફોકસ કરી શક્યા, કોન્સન્ટ્રેટ કરી શક્યા, સ્ટ્રોંગ રહ્યા, એ લોકો આગળ નીકળશે. ધીસ પેપર વોઝ મોર અબાઉટ ઇટ. કેમ કે એકવાર આમ ખબર પડે કે યાર પેપર ખરાબ છે, પછી તો સ્ટેબિલિટી મેન્ટેન કરવી બહુ ડિફિકલ્ટ પડે, હે ને, તમને ખબર છે એ વસ્તુની. તો જે કામ કમ્પોઝ સ્ટેબલ રહ્યા એ લોકો આગળ નીકળશે, એ લોકોનું મેરિટ સારું બનશે. હવે આપણે થોડાક હજી વધારે પાછળ જઈએ. ફ્યુ મંથ્સ બેક, સોરી ફોર ધીસ, ચાલો ફ્યુ મંથ્સ બેક આપણે જઈએ તો આપણું પીસીબી. અમે પીસીબી વખતે બી તમને આ વસ્તુ માટે પ્રિપેર કર્યા હતા કે થોડું નીટના લેવલ કરતાં પેપર થોડું ટફ નીકળે. હા, ઓબ્વિયસલી ગઈકાલે જે પેપર હતું એટલું બધું ટફ તો ના હોય, નહીં તો પછી તમે લોકો તો એવું જ કરત પીસીબીમાં જો આ ટાઈપનું પેપર કાઢ્યું હોત. અમે કાઢતા હતા પહેલાં આ ટાઈપનું પેપર પીસીબીમાં, પણ પછી છોકરાઓ બિચારા કે યાર સર ખોટું ડિમોટિવેટ થઈ જવાય છે, એટલે અમે થોડું બેલેન્સ કર્યું, ડિફિકલ્ટી લેવલ થોડું ઓછું કર્યું, પણ નીટ કરતાં તો ડેફિનેટલી ડિફિકલ્ટી લેવલ હાઈ જ રાખ્યું. એ વખતે તમે લોકો એવું કહેતા હતા કે સર JEE લેવલના ક્વેશ્ચન કેમ આવે છે. ખબર પડી ને. કાલે તો અમુક છોકરાઓ એવું કહેતા હતા મસ્તીમાં, એટલે સારું કહેવાય, મસ્તી કરી શકતા હતા છોકરાઓ બહાર નીકળીને કે સર JEE એડવાન્સનું પેપર ફૂટી ગયું. આ લોકોએ ભૂલથી NTA વાળાએ JEE એડવાન્સનું પેપર જે બાકી છે એ તમારામાં મૂકી દીધું લાગે છે. એવી મસ્તી કરતા હતા બધા. અમે તમને કેમ ઓછો ટાઈમ આપતા હતા, અને 3 hours બદલે 2 hours 45 minutes આપી. એ પ્રેક્ટિસ બી રહી, એ પ્રેક્ટિસ બી તમારામાં ઇનબિલ્ટ રહી. સો નાવ યુ ગોટ ધ આન્સર. અને ફોર 2 years, આપણે બાયોની જ વાત કરો, ફોર 2 years આપણે એવું જ રાખ્યું છે કે એવું રાહ થોડી જ હોય કે ડિફિકલ્ટ પેપર આવે પછી ડિફિકલ્ટ પેપરની પ્રેક્ટિસ કરવાની. 2 વર્ષ સુધી આપણે ડિફિકલ્ટ પેપરની પ્રેક્ટિસ કરી જ છે, હે ને. તો ગઈકાલે એ વસ્તુ તો સારું થયું કે 2 વર્ષ સુધી આપણને પ્રેક્ટિસ હતી, તો ઘણા બધા છોકરાઓ સ્ટેબલ રહી શક્યા. મોસ્ટ ઓફ માય બચ્ચાસ વેર સ્ટેબલ યસ્ટરડે. હા, ટેન્શન તો થાય, તો ઓબ્વિયસ છે, બધાને થાય, પણ એમાંથી બહાર નીકળીને કેવી રીતે સ્ટેબિલિટી રાખવી, કેવી રીતે કન્ટિન્યુ કરવું પેપર, એ વસ્તુની પ્રેક્ટિસ આપણે છેલ્લા ઘણા મહિનાથી કરી રહ્યા છીએ. જ્યારથી આપણો સિલેબસ પત્યો ત્યારથી આપણે આ જ વસ્તુની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. બરાબર. પહેલાં બાયો કોમ્બિનેશન લીધા, પછી પીસીબી લીધું, લાસ્ટમાં ફરીથી બાયોના આપણે લીધા કોમ્બિનેશન્સ ફૂલ સિલેબસના, અને બધામાં તમને એ જ પ્રેક્ટિસ મળતી રહેતી હતી. એટલે આમ તમને એવું લાગે નહીં, પણ
એ વસ્તુ સિઝન થઈ જાય અંદર, એટ ધ બેક ઓફ ધ માઇન્ડ એ વસ્તુ ફિટ થઈ ગઈ હોય તમારામાં, એટલે મારા બચ્ચાઓ કમ્પેરેટિવલી બહુ સારું કરશે. જોજો આ વખતે. પ્રાઇમરીલી મેં તો એવું કીધું હતું, અમને પૂછતા નહીં શું લાગે છે, પણ તો બી કહી દઉં છું. મેરિટ તો ઓબ્વિયસ છે, અમે એવું કંઈ પ્રેડિક્ટ ના કરી શકીએ, બટ ઇન્ડિયામાં ઓલ ઇન્ડિયામાં હાઈએસ્ટ અરાઉન્ડ 670-680 લાગે છે અત્યારે પ્રાઇમરી લેવલ ઉપર. ઇટ મે ચેન્જ, પણ એટલે 670, લાસ્ટ યર 720, ધીસ યર 620-680, તો 40-50 માર્ક્સનો ડિફરન્સ છે, બરાબર છે. હાઈએસ્ટમાં ગુજરાતમાં હાઈએસ્ટ બી એ પ્રમાણે લાગે છે, 660-670ની આસપાસ લાગી રહ્યું છે હાઈએસ્ટ, પ્લસ માઇનસ 10 માર્ક્સ આની અંદર, બરાબર. ડિપેન્ડ કરે છે કે એનટીએની ફાઇનલ કી શું આપે છે એના બેઝિસ ઉપર. તો તમે લાસ્ટ યરનું મેરિટ જોડે શું કરવા કમ્પેર કરવાના તમારા માર્ક્સ? 2016, 17, 18 આ મેરિટ જો એ ટાઈમમાં આ ટાઈપના પેપર થોડા આવતા હતા. અગેન એ વખતે બી આટલું બધું ડિફિકલ્ટ તો નહોતું આવતું ફિઝિક્સ, અને આટલું બધું લેન્ધી બી નહોતું આવતું. સોરી, અમારી જોડે ટ્રાયપોડ નથી, મેં એમથી થોડુંક હલી જવાશે, ચાલશે, એટલું ચલાવી લેજો. હમણાં કેટલા તમને ખબર છે અમારું રૂટીન અત્યારે કેટલું ખરાબ થઈ ગયું છે. રોજ સવારે ટેન્શન હોય, વિડીયો ઉતારવા જાઓ, ચાલવાનું ગયું, સવારનું રૂટીન ડિસ્ટર્બ. અર્જુન નથી યાર, સમજો આવા ક્રુશિયલ ટાઈમમાં અર્જુન નથી અમારા ઘરે. ગઈકાલે તો મેં એમ કહી દીધું બહોત હો ગયા વિડીયો, હવે વિડીયોની જરૂર નથી, હવે વિડીયો નથી ઉતારવો. પણ આજે સવારે પછી મેમને જ ચિંતા થઈ કે મારા છોકરાઓ બિચારા બહુ ચિંતા કરે છે, બહુ ટેન્શનમાં છે, એક વિડીયો કરી લો સર. મેમે મને ના પાડી હતી નેક્સ્ટ હવે વિડીયો નહીં કરું, ને આજે સવારે મેમે જ મને પાછું કીધું સર એક વિડીયો કરો. છોકરાઓ ચિંતામાં છે, એ લોકોને થોડા રિલેક્સ કરીએ આપણે, અને એ લોકોને રિયાલિટી નથી ખબર એટલે ચિંતામાં છે. તો રિયાલિટી શું છે એ આપણે કહી દઈએ, બરાબર. સો 16, 17, 18નું મેરિટ તમે જો પ્રી કોવિડ એરા આવી ગયો પાછો, બધી જ રીતે આ લોકોએ પ્રી કોવિડ વાળું લઈ આવ્યા. આમ એનટીએ બદલો લીધો ને એવું લાગે છે કે આપ બતાવો, કોપી કરકે દિખાઓ. ઇન્સ્ટા પર જશો ને હવે બહુ બધા મીમ્સ બને છે કે ચાહતે મને મોકલ્યા અમુક. બટ યસ 50 માર્ક્સનો સ્વિંગ છે, બેક સ્વિંગ છે. ખબર નહીં, મેં ક્યારેક તમને કીધું હશે ડ્યુરિંગ લેક્ચર કે પેપર ઇઝી આવે તો 50 માર્ક્સ ઉપર જતું રહે મેરિટ, પેપર ડિફિકલ્ટ આવે તો 50 માર્ક્સ ડાઉન જતું રહે મેરિટ. સો આ વખતે 50 માર્ક્સનો બેક સ્વિંગ આવશે એવું લાગે છે, બરાબર. પછી જોઈએ એનટીએની ઓફિશિયલ કી આવે એના ઉપર છે. વાય યુ અપિયર્ડ નીટ. નીટ આપવાનો પર્પઝ શું હતો તમારો? વોટ ઇઝ પર્પઝ ઓફ નીટ યુજી? ટુ ગેટ એડમિશન ઇન ટુ મેડિકલ કોલેજ, બરાબર. પછી 50 માર્ક્સથી વધારેથી જવાય કે 50 માર્ક્સ નીચેથી જવાય, શું ફરક પડે છે? તમે જે મેડિકલ કોલેજ ડિઝર્વ કરો છો એ જ મેડિકલ કોલેજમાં તમને મળવાનું છે, કેમ કે બધાના માઇનસ ગયા છે માર્ક્સ. આખા ઇન્ડિયામાં કોઈ 720 નહીં હોય. ઇન્ડિયા હાઈએસ્ટ 670, 680 વિચારીએ છીએ આપણે અત્યારે પ્રાઇમરી લેવલ ઉપર, એટલે સ્વિંગ તો છે જ, બેક સ્વિંગ તો બધાનું એ રીતે થશે. તો તમારો પર્પસ હતો મેડિકલ કોલેજમાં એડમિશન લેવાનું, એ પર્પસ સોલ્વ થઈ ગયો. હવે એ સિવાય બીજું કંઈ નીટનું ઇમ્પોર્ટન્સ જ નથી. લાઈફમાં આવી કેટલી બધી એક્ઝામ્સ આવશે તમારે, બરાબર. અને બધી જ એક્ઝામ્સમાં બસ એ એક્ઝામ પતી જાય, એનો પર્પસ સોલ્વ થયો, આગળ વધવાનું લાઈફમાં. એટલે આ વસ્તુ ખતમ હવે. સો યુ વિલ ગેટ એડમિશન વેર યુ ડિઝર્વ. ડુ નોટ વરી એટ ઓલ. અવર બચ્ચા ડીડ વેરી વેલ ઇન બાયોલોજી. એ તો મારા બચ્ચાઓ છે તો બાયોલોજીમાં તો જોરદાર કરે જ ને, અને એ વસ્તુ બેનિફિટ બી કરાવશે, બરાબર. કે બાયોલોજીમાં તમને ખબર છે મેરિટમાં ઇક્વલ માર્ક્સ આવે એટલે શું થાય? જેના બાયોલોજીમાં વધારે સારા છે એને મેરિટમાં આગળ નંબર આવશે. એટલે જોઈ લેજો, બાયો તમારું મેરિટ જોરદાર બનાવવાનું છે. બાયોલોજી ઇઝ ગોઈંગ ટુ પ્લે વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન યોર મેરિટ. શેલાવાળા સેશનમાં મેં કીધું હતું કે વિચાર કરો તમે કે 4 કલાક તમે બાયોને આપો છો, 4 કલાક તમે ફિઝિક્સને આપો છો, શેમાં તમારા 20 માર્ક્સ ઇમ્પ્રૂવ થઈ શકે, બરાબર. તો 20 માર્ક્સ જેમાં વધારે ઇમ્પ્રૂવ થઈ શકે એ વસ્તુ કરવાની છે. એ સ્ટ્રેટેજી બી જેણે ફોલો કરી હશે ફાયદામાં રહેશે. અને બાયો તમારું મેરિટ ડેફિનેટલી સારું બનાવવાનું છે આ વખતે. રેન્ક તમારો આગળ નીકળવાનો છે તમારા લેવલના છોકરાઓ કરતા. ડૉક્ટર તો બનવાનું જ છે, તમારા નામની આગળ ડૉક્ટર લખાવવાનું જ છે. અને એ જ કોલેજથી જશો, માર્ક્સ વધારે આવે કે ઓછા આવે કોઈ યાદ રાખવાનું નથી. હા, એટલે તમે કયા કોલેજથી મેડિકલ કર્યું, કયા કોલેજથી ડૉક્ટર બન્યું એ બી આમ તો ઇમ્પોર્ટન્ટ નથી.
એન્જિનિયરને કોઈ પૂછે કયા કોલેજથી એન્જિનિયરિંગ કર્યું, ડૉક્ટરને કોઈ ના પૂછે કે ક્યાંથી મેડિકલ કર્યું. ડૉક્ટર ઇઝ ડૉક્ટર. ઓકે, બટ સ્ટીલ ઇફ યુ હેવ દેટ વિશ કે મારે આ કોલેજમાંથી કરવું હતું તો એ કોલેજમાં તમને મળી જશે. એક વોટ્સએપ ગ્રુપ, આપણા વોટ્સએપ ગ્રુપની અંદર મેં લિંક મોકલી છે 1-2 વિડીયોની, અને એક વોટ્સએપ ગ્રુપ જોઈન કરવાનું કીધું છે. હવે એ જે વોટ્સએપ ગ્રુપ જે છે એ ભાવનગર મેડિકલ કોલેજમાં HOD છે ડૉક્ટર ચિન્મયભાઈ શાહ. એમની ડોટર બી સ્ટુડન્ટ હતી જ મારી આ 2 યર્સમાં, તમારી બેચમાં જ છે. અને ચિન્મયભાઈ એટલું જોરદાર, એટલું સારું, એટલું પુણ્યનું કામ કરે છે. એવરી યર એ વોટ્સએપ ગ્રુપ બનાવતા હોય છે ને એવરી યર એ બધાને ગાઈડ કરે છે નીટ પછીની પ્રોસેસમાં, એડમિશન પ્રોસેસમાં. એડમિશન કમિટીમાં બી લગભગ છે ચિન્મયભાઈ. તો એ તમને બધાને ગાઈડ કરશે બહુ જ સારી રીતે હવે. અને આપણા જ બચ્ચાઓના પેરેન્ટ છે, એમની ડોટર પ્રિશા મારી સ્ટુડન્ટ છે, એટલે આપણને બધાને બહુ જ સારી રીતે ગાઈડ કરશે. એમને વધારે સારો એક્સપિરિયન્સ છે મારા કરતાં એડમિશન પ્રોસેસનો. એટલે પ્લીઝ એ વોટ્સએપ ગ્રુપ જોઈન કરજો. અને બચ્ચાઓ તો નવરાજ છે હવે, એટલે આખો વિડીયો જોઈ લેવાનો છે તમારે કે આખી એડમિશન પ્રોસેસ કેવી રીતે થાય છે. અને હવે મોટા થયા, જાતે શીખો. ક્યાં સુધી મમ્મી ડેડી તમારું ધ્યાન રાખશે? આખી એડમિશન પ્રોસેસ તમને ખબર હોવી જોઈએ, બરાબર? એટલે એ બંને વિડીયો બધા બચ્ચાઓ આ વેકેશનમાં પહેલા જોઈ લો. હા, અને લખી કાઢો સ્ટેપ્સ બધા, કે ફર્સ્ટ શું થશે, સેકન્ડ શું થશે, અને પછી તમારા પેરેન્ટ્સને સમજાવી દેજો. બરાબર. પેરેન્ટ્સ જોડે એટલો બધો લાંબો વિડીયો જોવાનો ટાઈમ ના હોય, એટલે તમારે સ્ટેપ્સ લખી દેવાનો, ફર્સ્ટ સ્ટેપ, સેકન્ડ સ્ટેપ, થર્ડ સ્ટેપ. હા, સ્ટેપ ઉપરથી યાદ આવ્યું. હવે આગળ શું થશે, બરાબર? તો સૌથી પહેલાં તો NTA જે છે એ તમારી જે OMR શીટ છે એ મેલ કરશે તમને, બરાબર? એની તમારે ફોટોકોપી કાઢી લેવાની. એ પછી NTA ઓફિશિયલ કી ડિક્લેર કરશે એમની. હવે એમાં તમારે ચેલેન્જ કરવું હોય તો તમે કરી શકો ચેલેન્જ. હવે ચેલેન્જ કરીને પહેલાં તો એ લોકોને પ્રી કોવિડ એ લોકો માનતા જ નહોતા કંઈ, કે અમે જે આન્સર આપીએ એ જ ફાઇનલ. આફ્ટર કોવિડ એ લોકો માનતા હતા. હવે લેટ સી વોટ હેપન્સ ધીસ ટાઈમ. માને ના માને જે બી હોય, પણ તમારે ચેલેન્જ કરવું હોય તો કરી શકો તમે. અને પછી તરત જ ઓફિશિયલ રિઝલ્ટ તમારું ડિક્લેર થઈ જશે. ઓફિશિયલ રિઝલ્ટ તમારું ડિક્લેર થાય ત્યારે તમને AIR આવશે, ઓલ ઇન્ડિયા રેન્ક આવશે. ઓલ ઇન્ડિયા રેન્ક તમારો જે આવે એનાથી થોડુંક આઈડિયા આવશે તમને કઈ કોલેજમાં મળી શકે. બટ વેટ ટિલ સ્ટેટ મેરિટ. સ્ટેટ મેરિટ સુધી રાહ જોજો. સ્ટેટ મેરિટ આવશે ત્યારે ખબર પડશે આખા ગુજરાતમાં છોકરાઓએ શું કર્યું છે. એના પછી સ્ટેટ મેરિટ આવ્યા પછી થોડો વધારે સારો આઈડિયા આવશે. એ પછી આપણે કોલેજ પ્રેડિક્શન સારી રીતે કરી શકીશું. તમને બી શીખવાડી દઈશ કેવી રીતે પ્રેડિક્શન કરવાનું સ્ટેટ મેરિટ આવ્યા પછી. એટલે ત્યાં સુધી પેશન્સ રાખજો. હવે જે એડમિશન સુધીનો ટાઈમ છે એ પેશન્સ છે. હવે તમારે પેશન્સ ટેસ્ટ થવાની છે. બહુ લાંબી પ્રોસેસ છે. ઓગસ્ટમાં ચાલુ થશે મેડિકલ કોલેજ તમારી. ત્યાં સુધી પેશન્સ રાખવાની છે તમારે. તમને એવું થઈ જશે ભણવું છે હવે ભણાવો કોઈ, એવું નહીં થાય. ત્યાં સુધીનું વેકેશન છે, એટલે વેકેશનમાં જલસા જ કરવાના છે તમારે, બરાબર? યુ ડિઝર્વ ગ્રેટ વેકેશન. બહુ સહન કર્યું યાર તમે લોકોએ. 2025ની બેચ છે. મેમ કાયમ PCBમાં કહેતા હતા 25ની બેચ છે, 25ની બેચ છે, ડિફિકલ્ટ આવશે, ડિફિકલ્ટ આવશે. લો મેમ, તમારી વાતનું તથાસ્તુ થઈ ગયું, બરાબર? તો ડિફિકલ્ટ પેપર આવી ગયું, બટ યુ ડિઝર્વ અ ગ્રેટ વેકેશન. તમે બહુ સહન કર્યું છે, તમે બહુ મહેનત કરી છે. હવે તમે ગ્રેટ વેકેશન બી ડિઝર્વ કરો છો. પપ્પા જો અફોર્ડ કરી શકે તો આઈફોન લઈ લો લેટેસ્ટ. ઇન્સ્ટા ડાઉનલોડ કરો, સ્નેપચેટ ડાઉનલોડ કરો. મને ફોલો કરજો. અરે છોકરાઓ છે મારા, એમાં શું છે. કમ્પ્લીટ યોર NKB લિસ્ટ. બહુ લાંબુ NKB લિસ્ટ બનાવ્યું છે. બહુ રાહ જોતા હતા બસ એ ભગવાન નીટ ખતમ થાય. થઈ ગઈ, ખતમ, પતી ગયું. પાસ્ટ ઇઝ પાસ્ટ. નીટ ઇઝ નાઉ યોર પાસ્ટ ટેન્સ. ઓકે, સો એન્જોય. અને એઝ આઈ ટોલ્ડ યુ, બધાનું ખરાબ ગયું છે. મેરિટ બહુ સરસ બનશે, બિલકુલ ચિંતા ના કરો. જ્યાં તમે ડિઝર્વ કરો છો ત્યાં એડમિશન મળી જવાનું છે તમને. હવે એન્જોય કરો, જલસા કરો, NKBનું લિસ્ટ કરો, નવો ફોન લો, ઇન્સ્ટા કરો, રખડો, કેફેમાં જાઓ, મૂવી જોવા જાઓ. ઓકે, નાવ બાય ફોર નાવ. હેપી નીટ તો કહેવાશે નહીં. હેપી રિઝલ્ટ એન્ડ હેપી એડમિશન ટુ યુ. બાય.